લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શહેરમાં ચાલી રહેલી પ્રોહિબિશન ડ્રાઈવ દરમિયાન કપુરાઈ પોલીસે 2 અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી કુલ ₹11.97 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને 3 મહિલાઓ સહિત 9 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પહેલી ઘટના સયાજીપુરા એપીએમસી ફ્રૂટ માર્કેટ નજીક બની હતી। દારૂનું કટિંગ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો। પિકઅપ ગાડી અને કારમાંથી કુલ 982 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો। પોલીસે વાહન અને મોબાઈલ સહિત કુલ 11 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ મામલે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 3 આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે। બીજી ઘટના કપુરાઈ ચોકડી પાસે સામે આવી હતી। મિની બસમાંથી ઉતરેલા 6 શંકાસ્પદ લોકો પાસેથી 516 બોટલ અને ક્વાર્ટર મળી આવ્યા હતા। પોલીસે 3 મહિલાઓ અને 3 પુરુષોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે।